રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શતાબ્દી વર્ષની ઉજવણી ચાલી રહી છે, જ્યાં આરએસએસના 100 વર્ષ પૂર્ણ થવાના અવસર પર દેશભરમાં કાર્યક્રમોનું આયોજન છે। આરએસએસના 100 વર્ષ નિમિત્તે દેશભરમાં 7 કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। આ શતાબ્દી વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં પીએમ મોદી પણ ઉપસ્થિતિ તેમની વિશેષ બની રહેશે। સવારે 10:30 કલાકે દિલ્હીના આંબેડકર ભવનમાં આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। આપને જણાવ્યું કે પીએમ નરેન્દ્ર મોદી સ્મારક ટિકિટ અને સિક્કો જાહેર કરવાના છે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ પૂર્ણ થવાના અવસર પર આવનારા 1 વર્ષ સુધી તેની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાનારા છે। નાગપુરમાં આયોજિત કાર્યક્રમમાં સંઘના વડા મોહન ભાગવતે જણાવ્યું હતું કે સૌની એવી લાગણી છે કે આ શતાબ્દી ઉત્સવમાં આપણને કંઈક ને કંઈક એવું કરવું જોઈએ। શતાબ્દી વર્ષ માટે નિયમ એ બન્યો છે કે સ્વયંસેવકો શતાબ્દીનું કામ સંપન્ન કરશે। સાથે તેમણે કહ્યું હતું કે કાર્ય માટે એટલી પ્રેરણા મળી રહી છે કે આકાશને કાગળ અને દરિયાને શાહી બનાવી લખવા બેસીએ તો પણ લાગે કે કંઈક ખૂટી રહ્યું છે। प्रेरणा इतनी उत्कट है और प्रयास इतना पवित्र है कि वो ऐसा कहते हैं ना कि आकाश का कागज बनाया और मेरू पर्वत की लेखनी बनाई और सागर की शाही बनाई तो भी वो पूरा नहीं होता। ऐसा भाव अपना ऐसा है कि क्या क्या करूं, कितना करेंगे, करने के बाद भी लगता है और करूं।